નમસ્કાર, DTV ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ લાભાર્થીઓને આવાસનો લાભ મળી તે માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકો કાચી માટીના ઘરો બનાવીને વસવાટ કરતા હોય છે, જેને લઈને આવા ગરીબ લોકોને પાકું મકાન બનાવી શકે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી। જે આવાસનો લાભ આપવા માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલના માધ્યમથી ગામે ગામ સર્વે કરી કાચા મકાનોના ફોટા પાડીને અપલોડ કરવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લો આદિવાસી બાહુમૂલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે। 2018ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે સર્વે થયા એની અંદર અમારા આદિવાસી સમાજના પાકા ઘરો બનાવવાનો જે મોદી સાહેબનો નેમ છે એની માટે સર્વે થયા। આધાર કાર્ડ, પાસબુક, પછી બધા જ ડોક્યુમેન્ટો ઉઘરાવી અને એમને 4-4, 5-5 વાર સર્વે કરવામાં આવ્યા। અને જ્યારે હવે આવાસ મળવાની જ્યારે એમનું નામ ફાઇનલ થઈ અને સર્વે થયો, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબના આદેશથી ગ્રામ સેવકો ગામમાં આવ્યા અને ગામમાં આવીને જે સર્વે કરી ગયા એના બાદ એવો નિયમ આવ્યો કે જેમની પાકી દિવાલ છે અથવા તો ઈંટોથી ચણેલી છે એવી દિવાલવાળાને આપણે આવાસ મળવા પાત્ર નથી। પણ મારે એટલું કહેવું છે, એટલી મારી રજૂઆત છે કે જેમને અમારા આદિવાસી સમાજમાં વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે કે જે 2018માં સર્વે થયા ત્યારે એમના આવાસો કાચા જ હતા, પણ એમને શું છે અમારું યાદીમાં નામ આવી ગયું એમ સમજી ચાંદલા વિધિ કરી, સગામાંથી ઉછીને પાછીના રૂપિયા લઈ કે જેમની બી મદદથી એમને દિવાલો ઊભી કરી લીધી। તો અમારી રજૂઆત એટલી છે કે જેમને પણ ખરેખર મળવાપાત્ર છે એમને આવાસો મળે। અને અમારી નમ્ર વિનંતી છે, અમારી ડીડીઓ સાહેબને પણ અમે અમારા સૌ ગ્રામજનો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આવીને અમે આવેદન આપ્યું છે અને સરકારશ્રીમાં પણ અમારી વિનંતી છે કે આમાં થોડુંક ન્યાયિક પ્રક્રિયા થાય અને ખરેખર જે લાભાર્થી છે એમને એનો લાભ મળવો જ જોઈએ। જે લાભાર્થીઓને સરકાર દ્વારા તબક્કાવાર આવાસની સહાયની રકમ ચૂકવી રહી છે, પરંતુ હવે સરકાર દ્વારા મંજૂર થયેલા લાભાર્થીઓના હાલમાં રહેલ આવાસના ફોટા પાડી ફરીથી લાભાર્થીઓનું વેરિફિકેશન કરી લાભાર્થીઓને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નહીં મળે તે પ્રકારની કામગીરી કરી લાભાર્થીઓનો હક છીનવવાનો પ્રયાસ કરવામાં આવતા દાહોદ જિલ્લા પંચાયતના સભ્યની આગેવાનીમાં દાહોદ તાલુકાના નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારીને મંજૂર થયેલી યાદી મુજબના લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। અમે તમામ આજે અહીંયા લાભાર્થીઓ છે, PM આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે એ તમામ બાઠીવાડા અને રાણાપુર ગામના છે। 2018ના સરકારે જે પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું સાહેબ PM આવાસનું જે સર્વે માટેનું, જે તે વખત સર્વે થયું અને યાદી બની હતી એ યાદી મુજબ અત્યારે સુધી આવાસો આપ્યા જ હતા, પણ હમણાં જે ટાર્ગેટ કે લક્ષ્યાંશ આપવાનો થયો ત્યારે આ લોકોએ નિયમ એવો કાઢ્યો છે કે જેને પાકી દિવાલ હોય, લાલ ઈંટ દેખાતી હોય તો એમને આવાસ મળે નહીં। 100% માટીનું દિવાલ હોવી જોઈએ એને આવાસ મળશે એવો નિયમ કાઢ્યો છે। તો અમારું એવું કહેવું છે સાહેબ કે જે અત્યાર સુધીનો જે ગેપ પડ્યો 6 થી 7 વર્ષનો એની અંદર અમારો આદિવાસી ભાઈ અત્યાર સુધી માટીના મકાનમાં તો ના રહે સાહેબ, નાનું મોટો ઉછીના પૈસા લાવે ને કે કંઈ બી કરીને પાકી દિવાલ તો બનાવે, તો 6-7 વર્ષ સુધી સરકારની રાહ જોઈને બેઠા અને અત્યારે નાનકડી દિવાલો બનાવેલી આમ તેમ હોય કે પતરા નાખેલા હોય તો કે અમને આવાસ ના મળે। તો અમારું ખરેખર કેવું છે કે યાદીમાં જે નામો આવ્યા છે અને જે આજે 7-7 વર્ષથી રાહ જોઈને લાભાર્થીઓ બેઠા છે એમને 100% આવાસો મળવા જોઈએ સાહેબ। અમારી બધા ગ્રામજનોની લાભાર્થીઓની એક અરજ તરીકે આવેદન અમે ડીડીઓ સાહેબને આપી છે। સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે અમારા ખરેખર ભોળા આદિવાસી ભાઈઓ સાથે આવો અન્યાય ના થાય અને અમને ખરેખર ન્યાય મળે અને આવાસનો લાભ મળે અમારા લાભાર્થીઓની એવી અપેક્ષા અમે રાખી છે। ત્યારે ડીડીઓ સાહેબ